बदले में वो आपसे बस एक ही चीज एक्सपेक्ट कर। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ્સ. એન્ડ અત્યારે વાગી રહ્યા છે 5:30 એન્ડ હું થઈ ગઈ છું રેડી ગ્રાઉન્ડ જવા માટે. 2 દિવસથી તો રનિંગ ઓલરેડી સ્કીપ થતું હતું. આજે જોઈએ કેવું રનિંગ થાય છે. ઓલરેડી ઈચ્છા નથી થતી રનિંગ કરવાની, કેમ કે 2 દિવસથી સ્કીપ થયું હતું. સો જો આજે કેવું રનિંગ કરી શકું છું, કેમ કે એક દિવસ જોબ પર જવું પડ્યું. જે ફ્રીલાન્સર વર્ક કરું છું એ આવી ગયું હતું. એન્ડ એક દિવસ જઈ નથી શકી. સો ફાઇનલી જોઈશ કે આજે કેવું રનિંગ કરી શકું છું. એન્ડ મળીએ ડાયરેક્ટ ગ્રાઉન્ડે જઈને. સો લેટ્સ. વાગી ગયા છે 8 એન્ડ રનિંગ થઈ ગયું છે ફિનિશ. એન્ડ ફાઇનલી હું અત્યારે નીકળી રહી છું. રનિંગનો વિડીયો તો હું વધારે કંઈ ઉતારી નથી શકી, કેમ કે જોડે કોઈ હતું નહીં. સો ફાઇનલી રનિંગ ફિનિશ કરી એન્ડ નીકળી રહી છું અત્યારે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ્સ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ કાલે રાત્રે તો મેં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો, કેમ કે રનિંગ કરવા ગઈ ત્યારે મારી તબિયત થોડી ખરાબ હતી. સો રનિંગ મેં કન્ટિન્યુ 1 કલાક જસ્ટ સ્પીડ વોક કર્યું હતું. એન્ડ ત્યાર પછી આવી અને જમીને જલ્દીથી બહુ જ વહેલી સૂઈ ગઈ હતી, કેમ કે તબિયત વધારે થોડી ખરાબ હતી. સો એન્ડ આજે જાગી છું તો બી લેટ જાગી છું. એન્ડ હવે કરીશું નાસ્તો એન્ડ ત્યાર પછી રીડિંગ કરી સ્ટાર્ટ. પહેલાં તો મારું ડેઈલીનું રૂટીન ગરમ પાણી પીશ. જે લોકો કહે છે ને કે કઈ રીતે વાંચવું, તૈયારી ક્યાંથી સ્ટાર્ટ કરવી, વાંચવામાં મન નથી લાગતું, તો એમના માટે એક જ વાત કહેવાની કે જે લોકોએ રીડિંગ હજી સ્ટાર્ટ જ નથી કર્યું અને રીડિંગ સ્ટાર્ટ કરે તો વાંચવાની ઈચ્છા નથી થતી, તો ધીમે ધીમે પહેલાં તો વાંચવાનું સ્ટાર્ટ કરો. કે ધીમે ધીમે સમજાય ન સમજાય, મન લાગે ન લાગે, બસ વાંચવાનું છે. પુસ્તક ખોલી અને વાંચવાનું, સમજાય ન સમજાય બટ ધીમે ધીમે વાંચતા જવાનું છે. ગોખવાનું નથી કે મને ડાયરેક્ટ યાદ કેમ નથી રહેતું, કે એવી કોશિશ નથી કરવાની. જસ્ટ વાંચીએ જવાનું છે. ધીમે ધીમે વાંચતા જશો, 1-2 દિવસ થશે, આદત પડતી જશે અને ધીમે ધીમે યાદ બી રહેવા લાગશે. એટલે પહેલાં તો તમારી આદત બનાવવાની છે પુસ્તક લેવાની અને રીડિંગ કરવાની. પુસ્તક જ હાથમાં નહીં પકડો અને વાંચવા જ નહીં બેસો તો તમને નહીં જ સમજાય ને યાદ બી નથી રહેવાનું. પહેલા જ દિવસથી ગોખણપટ્ટી કરશો તો ઓલરેડી બોર થઈ જશો, એટલે આગળ જઈને કંઈ જ નહીં થાય. સો ધીમે ધીમે રીડ કરવાનું સ્ટાર્ટ કરો. ધીમે ધીમે તમારી આદત બનતી જશે એન્ડ યાદ રહેતું જશે. એન્ડ લાસ્ટમાં લોકો આપણી સક્સેસ જ જોવે છે કે તમે કયા સ્ટેજ ઉપર છો, એ નથી જોતા કે એની પાછળ તમે કેટલું સ્ટ્રગલ કર્યું છે, કેટલી તકલીફો વેઠી છે. સો તમારું સ્ટેટસ શું છે, લાસ્ટમાં એ જ લોકો જોશે અને બોલશે બી કે એમના તો નસીબ કેટલા સારા છે, એને તો ગવર્મેન્ટ જોબ મળી ગઈ, એને તો આ મળી ગયું, પેલું મળી ગયું, એના નસીબ કેટલા સારા છે. પણ જે લોકોએ મહેનત કરી છે, તકલીફો વેઠી છે, એને જ ખબર હોય છે કે એમના નસીબ કેટલા સારા છે.
સો જે લોકોનું વાંચવામાં મન નથી લાગતું એ ધીમે ધીમે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો અને ધીમે ધીમે વાંચીએ જવાનું છે. મન લાગે ન લાગે ગોખણપટ્ટી નથી કરવાની. ધીમે ધીમે આદત બનતી જશે. એન્ડ પછી તમે પુસ્તક નહીં હાથમાં લો તો મજા નહીં આવે. સો સ્ટાર્ટિંગમાં તમારે એકને નહીં બધાને આ જ રીતે થતું હોય છે, પણ એમની આદત બનાવવાની હોય છે કે ધીમે ધીમે આપને હેબિટ પડી જાય. કોઈ બી વસ્તુને તમે ધીમે ધીમે 1 થી 2 દિવસ 3 દિવસ વધારે કરતા જશો એમ એ વસ્તુની આપણને આદત બની જતી હોય છે. એ જ રીતે કંઈક રીડિંગ કરવામાં બી છે કે રીડિંગ ધીમે ધીમે સ્ટાર્ટ કરીશું સો ધીમે ધીમે એમની બી આદત બની જશે. સો જે લોકોએ હજી બી સ્ટાર્ટ ન जब કર્યું एक હોય એ लड़की લોકો